રાજા, 12મો સ્કંદ છે, 7મા દિવસનો હવે અંતિમ સમય ચાલે છે. ભગવાનને પ્રાર્થના કરો, ઈશ્વરનું ધ્યાન કરો. ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે તથા કુરુષ્વ દેવેશ નાથસ્ત્વં નો યતઃ પ્રભુ. ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે. રાજા, હવે મૃત્યુને બોલાવવાની તૈયારી કરો. લ્યો આ મહામંત્ર. સુખદેવજી મહારાજે હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે નો મહામંત્ર આપી અને અંતે સુખદેવજી મહારાજ કહે છે, રાજા હવે મૃત્યુને બોલાવો. આ ઉપદેશ આપી અને અંતે સુખદેવજી મહારાજ નીકળે છે. ચરણ પખાડ્યા, સુખદેવજી મહારાજ ગયા. અન્ય સંત સમુદાય એ પણ રાજા પરીક્ષિતને આશીર્વાદ દઈને નીકળે છે. અને રાજા પરીક્ષિત હવે પોતાની ધ્યાન મગ્ન બેઠા છે. ગંગાના કિનારે પદ્માસનને વાળી અને આંખો બંધ કરીને તાર ભગવાનમાં જોડી દીધો. ચાર કહાર મેરી ડોલી ઉઠાવે, क्यों आज ससुराल जाने का वक्त हो चुका है. ससुराल जाने का वक्त हो चुका है. चार कहार मेरी डोली उठावे. परीक्षित नो अंत समय आवे छे. तक्षक नाग एक कीड़ाना रूपनी अंदर आवे. ब्राह्मणों જ્યારે અંદર જવા માટે જાય છે, એટલો કડક ચોકી પહેરો છે, કોઈ વ્યક્તિ અંદર જઈ શકે નથી. એટલે તક્ષક નાગ કીડાના રૂપની અંદર બ્રાહ્મણોના હાથમાં જે ફળ છે એ ફળની અંદર કીડાના રૂપે બેસી જાય અને એ સમયે અંદર જાય અને પોતાના મૂળ રૂપની અંદર આવી અને જ્યાં એ પરીક્ષિતના એ ડંખ દેવા જાય ત્યાર પહેલા પરીક્ષિતના શરીરમાંથી એક મહાતેજ પુંજ નીકળ્યું અને સ્વર્ગમાં ગયું અને સ્વર્ગના લોકોએ પરીક્ષિતનું સ્વાગત કર્યું અને જય ઘોષ કરે, બોલીએ પરીક્ષિત મહારાજ કી. પરીક્ષિતનો મોક્ષ થયો. શરીરને માત્ર તક્ષકે દંખ આપ્યો. આ કથા સુત નામના પુરાણીએ શૌનકાદિક ઋષિ મુનિઓને સમજાવી અને અંતમાં હવે ભગવાનને પ્રાર્થના કરે છે. કથાને વિરામ આપે સુત નામના મહાપુરાણી. ભગવાન નારાયણને વંદન કર્યા, વ્યાસને વંદન કર્યા, માં સરસ્વતીને વંદન કર્યા, સુખદેવને વંદન કર્યા અને અંતમાં ભગવાનને પ્રાર્થના કરે છે. ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે તથા કુરુષ્વ દેવેશ નાથસ્ત્વં નો યતઃ પ્રભુ. ભગવાનને પ્રાર્થના કરજો. આપ બધા પણ ઈશ્વરને કહેજો કે ભગવાન આ વખતે માણસ બનાવ્યા છે, પણ આવતા જન્મમાં કદાચ અમારા આ જન્મના કોઈ એવા કર્મને લઈ અને માણસ ન બનાવો તો કઈ વાંધો નહીં, એની કોઈ ચિંતા નથી. પણ જે યોનિમાં જન્મ આપો ને એ યોનિમાં અમારું મન, અમારી બુદ્ધિ અને અમારી આંખ તમારા ચરણારવિંદમાં લાગેલી રહે ને એવી કૃપા કરજો મારા નાથ. અમારું મન તમારી ભક્તિ કરતી રહે. તમારા ગુણાનુવાદ ગાતા રહીએ, કારણ ઈશ્વરના ગુણાનુવાદ ગાવાથી આપણો ઉદ્ધાર થાય છે, આપણા પાપ બળી જાય. શ્રીમદ ભાગવતનો 12મો સ્કંદ અને છેલ્લો શ્લોક ભગવાન વેદવ્યાસે લખેલો અને ભગવાન સુખદેવ ગાય છે. નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશન પ્રણામો દુઃખ શમનસ્તમ નમામી હરિમ પરમ. ભગવાનના નામ માત્રથી આપણા પાપનો નાશ થાય છે. એટલા માટે ભગવાનનું નામ લેતા લેજો. કલો કેશવ કીર્તના. આ કળિયુગમાં તો એકમાત્ર નામ આધાર છે. રામચરિત માનસ પણ કહે, કલિજુગ કેવલ હરિ ગુણ ગાના. કલિજુગ કેવલ હરિ ગુણ ગાના. કળિયુગની અંદર હરિગુણ ગાજો. આની સિવાય ઉદ્ધાર નહીં થાય. મારી કથાને પણ વિરામ આપતા સમયે અંતિમ પ્રાર્થના આવો મારા ઠાકુરને કરી લઈએ અને મારી કથાને હું વિરામ આપી દઉં છું. તેરી શરણ પ્રભુ તેરી શરણ, તેરી શરણ પ્રભુ તેરી શરણ, તેરી શરણ પ્રભુ તેરી શરણ, તેરી
तेरी शरण में आया हूँ प्रभु मैं, तेरी शरण में आया हूँ प्रभु मैं, तेरी शरण में आया हूँ प्रभु मैं, तेरी शरण में आया हूँ, तेरी शरण वाला तेरी शरण, तेरी शरण कान्हा तेरी शरण, भव जल लहरी नदियाँ गहरी, 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 कर मन बेग बहाया हूँ प्रभु मैं, कर मन में बहाया हूँ, तेरी शरण कान्हा तेरी शरण, तेरी शरण कान्हा तेरी शरण, राजा राम 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 सीता राम 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 राजा। अंतिम बार मैं गा रहा हूँ इसलिए भाव से तालियों के साथ कृष्ण को पुकारिए। राजा राम 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 सीता राम 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 राजा, राम 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 सीता राम राम राम, राजा 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 राम 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 सीता राम राम राम, हरि बोल। राम राम सीता राम राम राम, राजा राम 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 सीता राम राम राम, राजा राम 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 सीता राम राम राम, राजा राम 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 सीता राम राम राम, राजा राजा राम 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 सीता राम राम राम, 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 सीता 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 राम राम राम, राजा राम 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 सीता राम राम राम, राजा राम 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 सीता राम राम राम, नाथ ભેસવડી ગામના આંગણે સ્વર્ગસ્થ રતિલાલભાઈ કરશનભાઈ બુટાણીના આત્મકલ્યાણ અર્થે જીતેન્દ્રભાઈ તથા ચંદુભાઈ આ બે ભાઈઓ દ્વારા આયોજિત
આ ભાગવત કથા જ્યારે વિરામ લેવા જઈ રહી છે સમયે સાત દિવસ આ કથામાં ગાયા वेद पुराण ने धर्म कहे छे बोलना प्रभु की पूजा है मौन प्रभु की प्रतीक्षा है। मारी कथा ने विराम आपू ए समये 30 सेकंड माटे सौ लोग मौन राखीशु। तमे जे भगवान ने मानता होय आंखों बंद करी एने प्रार्थना करजो कि बूटाणी परिवारना तमाम पितरों ने भगवान नु निज धाम मळे, आ परिवार खूब उन्नतिना मार्गे आगळ वधे અને સાથે સાથે એટલી પ્રાર્થના કરજો કે આ જગતનો તમામ જીવાત્મા સદૈવને માટે ખૂબ રાજીપો વ્યક્ત કરી ખૂબ ખુશ થઈ અને ભગવાનના ધામનો અધિકારી બને, આ જગતનો તમામ જીવાત્મા ખૂબ સુખી બને, આવી પ્રાર્થના કરીને ત્યારબાદ મારી કથાને વિરામ આપું બાપ. આવો ઓમકારથી આપણે મૌન રાખીશું અને ઓમકારથી જ આપણે મૌનને છોડીશું. આવો 7 દિવસની કથામાં મન વડે કરી, વાણી વડે કરી, આ શરીર વડે કરી કોઈ પણ પ્રકારનું પાપ થયું હોય તો હરિના ચરણારવિંદમાં શરણાગતિનો સ્વીકાર કરીએ બાપ. તમામ વ્યક્તિઓ બે હાથ આકાશ તરફ ફેલાવી અને 3 વખત મારી સાથે નાભીના આર્તનાદથી મારી સાથે ગાજો સાહેબ. श्री हरये नमः, 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 श्री श्री विष्णवे नमः, 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 श्री विष्णवे कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृति स्वभाव करोमि अद्य सकलं परस्मै नारायणायेति समर्पयामि, नारायणायेति समर्पयामि,
इत्येषा वाङ्मयी पूजा श्रीमत्शङ्करपादयो अर्पिता तेन देवेश प्रियतां मे सदा शिव प्रियतां मे सदा शिव अच्युतं केशवं श्रीरामनारायणं कृष्णदामोदरं श्रीवासुदेवं हरि श्रीधरं माधवं श्रीगोपिकावल्लभं श्रीजानकीनायकं श्रीरामचन्द्रं भजे रामचन्द्रं भजे रामचन्द्रं भजे। शान्ति शान्ति शान्ति। બુટાણી પરિવારના આંગણે 7 દિવસની આ કથા જ્યારે વિરામ લઈ રહી છે, કેટલા સમયથી જતુભાઈ તૈયારી કરતા હતા, અમારી ઘરે કથા છે આજ કથા 7 દિવસની સંપન્ન થઈ ગઈ, ખબર ન રહી સાહેબ. પણ આજે એક વાત કહેતા ખૂબ આનંદની અનુભૂતિ સાથે કે 7 દિવસનો મહાયજ્ઞ, અને આ મહાયજ્ઞમાં આ યજ્ઞ સંપન્ન થયો છે, આ યજ્ઞ તમારો ફળીભૂત થયો છે, એનું મૂળ કારણ, મૂળ માત્ર જો પરિણામ હોય તો એક જ છે. આ 7 દિવસમાં તમારા પરિવારમાં કોઈ પણ જાતની કોઈ અડચણ ના આવી, કોઈ મુશ્કેલી ના આવી, કોઈ વિઘ્ન ના આવ્યું ને, એ તમારી કથા ભગવાન ઠાકોરે પૂર્ણ કરી છે સાહેબ. આ કથા પૂર્ણ થઈ છે. સમય વિશેષ ન થાય એટલા માટે હું જ અહીંયાથી બધાનો આભાર વ્યક્ત કરી દઉં, વ્યાસપીઠથી બધાને સાધુવાદ આપી દઉં, જેથી કરી અને પિયુષભાઈને ફરીવાર આ કેસેટ રિપીટ ન કરવી પડે. જેણે જેણે પણ આ મહાયજ્ઞમાં તન મન અને ધનથી સેવા કરી છે ને, એને ભગવાન ભાગવત ખૂબ રાજી કરે, ખૂબ ખુશ રાખે, એવા મારા એને વ્યાસપીઠથી ખૂબ સાધુવાદ છે બાપ. ખૂબ રાજી રહે જીવ. અમારું વાદ્યવૃંદ, મારા બ્રાહ્મણો, અમારું સાઉન્ડ, આ અવીરા સ્ટુડિયોના તમામ સભ્યો કે આ કથાને વારંવાર તમને તાજી કરાવશે, વારંવાર તમને એની યાદ અપાવશે. જેણે આ કથા મંડપમાં સેવા આપી છે એને પણ ભગવાન રાજી રાખે, ભજનશાળામાં જેને સેવા આપી છે એને પણ રાજી રાખે, અને સૌથી વધારે સાહેબ જેને ભજનશાળા જોઈ નથી, માત્ર ભોજનશાળામાં જ આપણી સેવા કરી છે, આપણે અહીંયાથી જઈએ ત્યાં આપણને જમવાનું તૈયાર રખાવે, એવા ભોજનશાળાના તમામ સ્વયંસેવકોને ભાઈ એકવાર જોરદાર તાળીથી વધાવી લો કે એને આપણી ખૂબ સેવા કરી છે, જેને આપણી ખૂબ સેવા કરી છે. અહીંયા ભજન પૂરું થાય તો આપણું ભોજન તૈયાર હોય. કથામાં આપણા સંસાર જીવનમાં એક દિવસ મહેમાન આવે, 2 દિવસ મહેમાન આવે, અને ત્રીજે દિવસે મહેમાન આવે તો આપણને એમ થાય કે હવે તો મહેમાન આવતા બંધ થાય તો સારું. 2 મહેમાન આવ્યા હોય તો થાકી જઈએ, પણ સાહેબ અમે 15 જણાનો અમારો સ્ટાફ, બનુભાઈ અને વિપુલભાઈ, 2 બહેનો, અમે જ્યાં સુધી જાગીએ ત્યાં સુધી જાગે, અમે સૂઈએ પછી સૂવે ને અમે જાગીએ ત્યારે પેલા જાગી જાય. આ બુટાણી પરિવાર, બનુભાઈ અને પરિવારે ખૂબ સેવા કરી છે સાહેબ. આ પરિવારને પણ ભગવાન ખૂબ રાજી રાખે, ખૂબ એને આ જીવનમાં ખૂબ પ્રગતિ કરાવે, એવા શુભ આશીર્વાદ સાથે મારી વ્યાસપીઠને ખૂબ સાધુવાદ આપે છે. ખૂબ સેવા કરી છે. યજમાન પરિવારને ખબર નથી કે અમારા બ્રાહ્મણોના અવતારે શું થયું શું નહીં. એક વખત એને સંભાળ લેવાની જરૂર નથી પડી સાહેબ. એટલી જવાબદારી આ બનુભાઈએ સંભાળી છે. વિશેષ એટલું કહીશ
કે હું બુટાણી પરિવારનો ખૂબ આભારી છું કે એણે એના પિતૃના મોક્ષાર્થે ભાગવત કથાનો સંકલ્પ કર્યો, પણ એ ભાગવત કહેવા માટે એમણે મને પસંદ કર્યો, મને મારી વાણી પવિત્ર કરવાનો અવસર આપ્યો, માટે હું આ બુટાણી પરિવારનો ખૂબ આભારી છું સાહેબ. મને બોલવાનો અવસર આપ્યો, મને ભગવાનના ગુણાનુવાદ ગાવા માટે સમય આપ્યો. કેટલા દિવસોની તૈયારી હતી કથા કરવાની. આજ કથા વિરામ થઈ રહી જતુભાઈ. જ્યારે 9 તારીખે આ કથા મંડપમાં આવ્યા ને ત્યારે મંડપ પણ એકદમ કિલકિલાહટ કરતો હતો. આજ આ કથા મંડપ પણ સુનસાન બની ગયો, કારણ હમણાંથી અહીંયાથી ભગવાન ભાગવત રજા લઈ લેશે આપ વચ્ચેથી. ઈશ્વર આપણી વચ્ચેથી રજા લઈ રહ્યો છે અને વિદાયની વેળા તો હંમેશા વસની હોય. કેટલો આનંદ કર્યો 7 દિવસ. પણ ભગવાનને એટલી પ્રાર્થના કરું કે ભગવાન આ બુટાણી પરિવારના આંગણે આવેલો તમામ જીવાત્મા, તમામ વ્યક્તિ, ચાહે દીકરી હોય તોય ભલે, ચાહે કોઈ ભાણેજ હોય તોય ભલે, ચાહે કોઈ પણ વ્યક્તિ હોય, અજાણ્યો હોય તોય ભલે, પણ બુટાણી પરિવારના આંગણેથી હંમેશના માટે માણસ ખૂબ રાજી થઈને જાય ને એવું આ પરિવારને ખૂબ સદબુદ્ધિ આપજો. એના આંગણે આવેલો જીવાત્મા સદૈવને માટે રાજી થઈને જાય, કોઈ દુઃખી થઈ નહીં જાય છે. બધા રાજી થઈને ગયા છે, પણ સાથે મારી પ્રસન્નતા વ્યક્ત કરતા સાથે એટલું કહીશ કે આ દુનિયામાં આ કથામાં 7 દિવસમાં કદાચ કોઈ રાજી થયું હોય, ન થયું હોય જીતુભાઈ, હું વ્યાસપીઠથી મારી પ્રસન્નતા સાથે કહું છું કે હું તમારા આંગણેથી એક બ્રાહ્મણનો સંતાન પ્રસન્ન થઈને જઈ રહ્યો છે. રાજીપો વ્યક્ત કરીને જઈ રહ્યો છું. આપ સૌનો પ્રેમ, લાગણીઓ છોડીને જવાનો સમય વિદાયની સમય ખૂબ ગહન હોય છે સાહેબ. વિદાયની વેળાઓ ખૂબ ગહન. અંતમાં એક મારું વિદાય ગીત રજૂ કરીને મારી વાણીને વિરામ આપું સાહેબ. મુજ દ્વારે થી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. હો વિદાય ટાણે ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે. ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે. પંખી મેળાની આ છે વાતું, આજે વિખરવાની વેળા રે, આજે વિખરવાની વેળા રે. પંખી મેળાની આ છે વાતો, આજે વિખરવાની વેળા રે, આજે વિખરવાની વેળા રે. હો કોણ જાણે ક્યારે પાછા મળશું સાથે ભેગા રે, મળશું સાથે ભેગા રે. પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે.
યાદ તમારી અમને રે આવશે અંતર્યા મારા સુના રે અંતર્યા મારા સુના રે યાદ તમારી અમને રે આવશે અંતર્યા મારા સુના રે અંતર્યા મારા સુના રે હો હૈયા કેરી ડાળે ડાળે સુંદર ફૂલડા ખીલ્યા રે સુંદર ફૂલડા ખીલ્યા રે હસતા મુખડે જાજો રે હસતા મુખડે જાજો રે सबसे ऊंची प्रेम सगाई वाणी थंभी जाजो रे वाणी थंभी जाजो रे सबसे ऊंची प्रेम सगाई वाणी थंभी जाजो रे वाणी थंभी जाजो रे हो अज्ञानियो आ क्यांथी समझे मस्ती रुदन आ वेळानी मस्ती रुदन आ वेळानी ओ मुझ द्वारे ओ पंखीरा हसता मुखड़े जाजो रे हसता मुखड़े जाजो रे ओ विदाय टाणे ओ पंखीड़ा गीत मधुरा गाજો રે गीत मधुरा गाજો रे ओ विदाय टाणे ओ पंखीड़ा गीत मधुरा गाજો रे गीत मधुरा गाજો 7 દિવસની આ કથા 7 દિવસનો આ પ્રેમ અંતરથી અંતર જોડાયું ને એ જ્યારે આ પ્રેમ આ માળો આ મેળો આ બધું મૂકીને જવાનો સમય આવે તો દુઃખ થાય સાહેબ પણ અંતમાં ન દીકરીને સાસરે જવું ગમે ન આ જીવાત્માને આ ખોડિયું છોડી અને બીજા ખોડિયામાં જવું ગમે એમ અમને પણ આપ વચ્ચેથી નીકળતા શું થાય દુઃખની અનુભૂતિ થાય પણ શું કરીએ આ તો એક ચક્ર છે સાહેબ આજે ભેગા તો કાલે વિખુટા આજે વિખુટા થયા તો કાલે ભેગું થવાનું પણ આજની આ કથા અહીંયા વિરામ લે છે અને આવતીકાલ બપોરે ફરી પાછી શ્રુત મુકામે યોગી ચોકમાં કરણની ભૂમિમાં એ તાપી નદીના કિનારે ફરી પાછી એ વિધવા બહેનોના પતિઓના મોક્ષ માટે એક ભારતમાં પહેલી વાર જ્યારે કથા થવા જઈ રહી છે આપ સૌને માટે મારી વ્યાસપીઠ આપને બધાને આમંત્રિત આપે છે આ લક્ષટીવીના ચેનલના માધ્યમથી પણ જે કથા નિહાળે છે એને પણ મારી આ વ્યાસપીઠ આવકારે છે કે બની શકે તો 16/5 થી લઈ અને 22/5 જ્યારે સુરતમાં કથા છે તો આપ સૌ ત્યાં કથામાં પધારજો ત્યાં આવીને ભેગા મળીને ફરી પાછા મારા ગોવિંદને ગાશું કદાચ ન્યા ન આવી શકો તો 30/5 થી 5-6 સુધી દેવભૂમિ દ્વારિકામાં કથા પ્રારંભ થવા જઈ રહી છે તો દ્વારિકાની અંદર પણ આપ કથા મંડપમાં આવી અને કથાનો રસપાન કરવા માટે આપ સૌને મારી આ વ્યાસપીઠ આવકારે છે એ સમય સાથે મારા અંતિમ શબ્દો લખેલા મારા અને વિરણવી અને મારી વાણીની વિરામ આપું કે જાવું નથી છતાં જીવન લઈ જાય છે અને આવજો કહેતા મારું દિલ અચકાય છે જાવું નથી છતાં મારું જીવન લઈ જાય છે અને આવજો કહેતા મારું દિલ અચકાય છે એ વડીલો માતાઓ હવે મળ્યા ન મળ્યા કોને ખબર આ તો જીવ છે ક્યારે નીકળી જાય શું ખબર આપ સૌને પ્રણામ છેવટના કર્યા આ બધાને મારા હૃદયપૂર્વકના રાધે રાધે હરિઓમ તત્સત